પ્રશ્ન નંબર 8 આપણને શું કહે કે ધારો કે રુદ્રની ઉંમર x વર્ષ છે, તો આપણે આટલે શું લખી દેવાનું? સૌપ્રથમ રુદ્રની ઉંમર x વર્ષ, બરાબર. કદાચ x ની જગ્યાએ કોઈ કિંમત આવી, ભાઈ રુદ્રની ઉંમર 12 વર્ષ 15 વર્ષ, તો એ રીતે લખો, બરાબર. એ પ્રમાણે આપણા જવાબો લખવાના છે. પણ તેના સગા સંબંધી મતલબ એના મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી આ બધાની ઉંમર એની ઉંમરના આધારે આપણે લખવાની છે, બરાબર. તો અહીંયા આપણે લખવાનું કઈ રીતે કરવાની આપણે લાઈન જોતા જઈએ. તો તેના ભાઈ તેનાથી 2 વર્ષ નાનો છે, એટલે કે રુદ્રની ઉંમર થી 2 વર્ષ નાનો. રુદ્રની ઉંમર 12 વર્ષ હોય અને એનો ભાઈ 2 વર્ષ નાનો, તો કેટલા વર્ષ થાય? 10 વર્ષ. રુદ્ર 15 વર્ષનો હોય તો કેટલા વર્ષ થાય? એનો ભાઈ 13 વર્ષ. તો એ રીતે ભાઈની ઉંમર કેટલી થાય? તો રુદ્રની ઉંમરથી કેટલા વર્ષ નાનો હોય તો બાદ બાકી થાય, તો 2, બરાબર. હવે નાનો કેટલા વર્ષ નાનો? 2 વર્ષ, તો 2 વર્ષ લખી દીધું. રુદ્રની ઉંમર લખી દીધી. નાનો હોવાથી વચ્ચે શું કરી દેવાનું? બાદ બાકી. તો રુદ્રની ભાઈની ઉંમર શું થઈ જાય? x ઓછા 2. એ જ રીતે મોટા હોય તો પ્લસ થાય. તો તેના પિતા તેનાથી કેટલા વર્ષ મોટા? 30 વર્ષ. x 30. શું શબ્દ વપરાયો? મોટા. હવે તું નાના હતા એટલે બાદ બાકી કરી, મોટા હોય એટલે કરવાનું વત્તા થાય. x વત્તા 30. સમજો કે રુદ્રની ઉંમર 10 વર્ષ હોય અને એનાથી 30 વર્ષ એના પપ્પા મોટા હોય, તો 10 વત્તા 30 કેટલા થાય? 40, બરાબર. એ રીતે હવે તેના માતાની રુદ્રની જે મમ્મી હતી એની ઉંમર એના પપ્પાની ઉંમર કરતા કેટલી વર્ષ ઓછી? 3. નાના કે ઓછી આપણે લખી દઈએ, નાના કે ઓછી માટે બાદ બાકીનું છે, મોટા કે વધુ માટે પ્લસનું છે, બરાબર. તો વાક્યનું આવ્યું ઓછી. જો ઓછી કેટલા વર્ષ ઓછી? 3 વર્ષ. કોના કરતા? પિતાની ઉંમર કરતા. તો પિતાની ઉંમર કરતા એટલે માતાની ઉંમર લખી દઈએ. પિતાની ઉંમર તો કેટલી આપી દીધી? x વત્તા 30. કેટલા વર્ષ ઓછી? 3 વર્ષ. તો ઓછા 3. x વત્તા 30 માંથી 3 જાય તો 27. તો માતાની ઉંમર કેટલી થઈ જાય? x વત્તા 27. સમજાય? દાદાની ઉંમર તેનાથી 8 ગણી. તેનાથી એટલે રુદ્રની ઉંમર. રુદ્રની ઉંમર 10 વર્ષ હોય તો દાદાની ઉંમર 8 ગણી એટલે કેટલી થાય? 10 × 8 = 80. તો દાદા બરાબર રુદ્રની ઉંમર થી કેટલી ગણી? 8. તો કેટલા લખી દેવાના? 8x. કદાચ એવું એ પૂછ્યું કે દાદાની ઉંમર તેના દાદાની ઉંમર તેનાથી 8 ગણી માંથી 8 ગણી કરતા 3 વર્ષ ઓછી છે, તો 8x કરી માઈનસ 3 કરી દેવાનું. વધુ છે પ્લસ કરી દેવાનું. ચલો એ જ રીતે તેની બહેનની ઉંમર તેનાથી કેટલા વર્ષ મોટી? જો મોટી આવી, મોટા અથવા મોટી જે હોય આટલા આપણે નાની કરી દઈએ. ચલો નાની મોટી, બરાબર. તો બાબુ એવું આવ્યું મોટી. ઘણી આવે, ઘણી તો ગુણાકાર થાય. હવે લખી દો, લખી દો ઘણી. તો શું આવે? ગુણાકાર, બરાબર. અડધી શું આવે? ભાગાકાર. ચલો તેની બહેનની ઉંમર તેનાથી 2 વર્ષ મોટી. મોટી માટે શું આવે? વત્તાકાર. બહેન વત્તાકાર કીધું, વત્તાકાર લખી દીધો. પહેલા રુદ્રની ઉંમર લખી દીધી x. કેટલા વર્ષ મોટી? 2. લખી દેવાના 2. તો એવું થઈ ગયા. સમજાણું? બસ આ જ રીતે સરળતાથી આપણે કોઈ પણ ઉંમર પરથી કોઈ પણની ઉંમર આપણે સરળતાથી લખી. પ્રશ્ન નંબર 9 નો એક કંપનીમાં કામ કરતા
માણસો કેટલા 300 બરાબર તો આપણે આટલું લખી દઈએ કુલ માણસો 300 માંથી 140 શું આપેલા હે પુરુષો કેટલા 140 બાકીની સ્ત્રીઓની સંખ્યા ખબર નહીં તો સ્ત્રીઓ બરાબર કુલ માણસો ઓછા પુરુષો વધ્યા કેટલા 160 તો સ્ત્રીઓની સંખ્યા કેટલી મળી જાય 160 પુરુષો કેટલા થઈ ગયા 140 અને કુલ માણસો કેટલા થઈ ગયા 300 બરાબર હવે શું શોધવાનું કીધું ગુણોત્તર શોધવાનો આપણે શું શોધવાનું ગુણોત્તર કોના કોના વચ્ચે જે પહેલું આપેલું એના ઉપર લખવાનું બીજું આપેલું નીચે પહેલું ઉપર બીજું નીચે બરાબર પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા બરાબર પુરુષોની કેટલી 140 સ્ત્રીઓની કેટલી 160 બે બે શૂન્ય જતી રહી હવે જો 2 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 8 બે બે જતા રહે 7 ભાગ્યા 8 ગુણોત્તરમાં લખો હોય તો 7/8 આ જે બે ટપકો હોય ને કહેવાય જેમ 7/8 બરાબર તો આરે આપણું શું થઈ ગયું જવાબ ચલો એ જ રીતે બીજો પહેલું હોય ઉપર બીજું હોય નીચે પુરુષોની સંખ્યા ઉપર કુલ માણસોની સંખ્યા બીજું હોવાથી નીચે બરાબર પુરુષોની સંખ્યા કેટલી છે 140 કુલ માણસો 300 શૂન્ય જતી રહી હવે 2 ગુણ્યા 7 2 ગુણ્યા 15 બે બે જતા રહે 7 ભાગ્યા 15 ગુણોત્તરમાં લખી દેવાનું 7/15 આ જે બે ટપકો હોય નવું કહેવાય જેમ અને જે નીચે હોય એ બાજુમાં આવે ઉપર હોય પહેલા બરાબર 9.2 નો પ્રશ્ન નંબર 3 સ્ત્રીઓની સંખ્યા અને કુલ માણસોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી એ આપણે લખી દેવાનું સ્ત્રીઓની સંખ્યા ઉપર બીજા નંબરે છે કુલ માણસોની સંખ્યા તો ક્યાં આવી જશે નીચે તો શું થાય સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી 160 અને પુરુષોની સંખ્યા 300 શૂન્ય જઈ 8 ગુણ્યા 2 15 ગુણ્યા 2 બે બે જતા રહ્યા 8 ભાગ્યા 15 એના હું ગુણોત્તરમાં લખવું હોય તો શું લખી શકું 8/15 બરાબર સેમ એ જ રીતે કુલ માણસોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા તો ઉપર હોય છે કુલ માણસોની સંખ્યા આગળ નીચે હોય છે પુરુષોની સંખ્યા બરાબર કુલ માણસોની સંખ્યા કેટલી હતી 300 પુરુષોની સંખ્યા કેટલી હતી સોરી સ્ત્રીઓની સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી 160 શૂન્ય જતી રહી તો કેટલા થયા 15 ગુણ્યા 2 8 ગુણ્યા 2 બે બે જતા રહે 15 ભાગ્યા 8 એનામાં લખો તો હું આ રીતે લખી શકું 15/8 તમે ઉપર જે હોય પહેલું નીચે વાળું બીજું ઉપર કયું હતું પુરુષોની સંખ્યા કેટલા આયા 15 તો 15 પહેલા 8 બીજું બરાબર હંમેશા પહેલું ઉપર આવે અને પછી બીજા નંબરનું નીચે આવે તો તમારા હોમવર્ક માટે એક આ દાખલો પહોંચવો કુલ માણસોની સંખ્યા અને પુરુષોની સંખ્યા બોલો આવડત ના આવે અને પહેલાનું જે હોય ઉપર અને પછીનું જે હોય નીચે આ રીતે લખી કોમેન્ટમાં મને જણાવજો આપણા પેપરનો છેલ્લો પ્રશ્ન બરાબર 74 માર્ક્સનું પેપર આપણે સોલ્વ કરી દીધું હોય
માત્ર 100 ગુણનું પેપર બાકી છે. એ આ જ વિડીયોના અંદર આપણે પૂરું કરી દઈશું. આવા મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રોને પણ મોકલો જે સારી રીતે પેપરના અંદર માર્ક્સ મેળવી છે. ચલો અત્યાર સુધીના આગળના પ્રશ્નો મતલબ કે પ્રશ્ન નંબર 9 ના એની અંદર આપણે શું જોયું તો કે આપણે ગુણોત્તર કઈ રીતે કરવું એ જોયું. બરાબર. આની અંદર આપણે શું કરવાનું, ગુણોત્તર પરથી હરખી રીતના વહેંચવાના, ભાગ પાડવાના. એના અંદર પણ હતું કે પહેલું હોય એ ઉપરવાળું, બીજું હોય નીચેવાળું. તો આશા માટે 2, રિંકુ માટે 3. બરાબર. આશા ને મળેલ રકમ બરાબર 2x. બરાબર. અને રિંકુને મળેલ રકમ બરાબર 3x. બરાબર. ચલો કુલ રકમ બરાબર 2x વત્તા 3x. કેટલા x થઈ? 5x. માટે 5x બરાબર કુલ રૂપિયા કેટલા આપ્યા, કેટલાના ભાગ પાડવાના? 80. હો આપ્યો હોય તો એ હો લખો, 95 આપ્યા હતા હું લખો 55. આપણે કેટલા આપ્યા? 80. x ના ગુણાકારમાં હોય તો આ બાજુ આદુ થઈ જાય ભાગાકારમાં. 80 ભાગ્યા 5 તો કેટલો જવાબ આવે? x બરાબર 16 રૂપિયા. હવે આપણે શું લખવાનું? આશાની મળેલ રકમ બરાબર 2x. x બરાબર કેટલા આવે? 16. તો ગુણ્યા 16. તો 16 દુ 32 રૂપિયા. સેમ એવી જ રીતે આપણને થોડી જગ્યા મળી. પછી કોણ આવ્યું? રિંકુ. રિંકુને મળેલ રકમ બરાબર 3x. શું કહેવાનું? 3 ગુણ્યા x બરાબર કેટલા થયું? 16. તો 16 લખી દો. 16 તળી 48 રૂપિયા. બરાબર. તો આપણે સરળતાથી લખી શકીએ. કોઈ આશાને મળેલ રકમ કેટલી હતી? 32 રૂપિયા. રિંકુને મળેલ રકમ કેટલી મળી? 48 રૂપિયા. તો આ રીતે ગુણોત્તર પ્રમાણે હવે સરળતાથી ભાગ પાડી શકીએ. સૌથી પહેલા શું કરવાનું? 2:3 હોય અથવા 3:2 હોય, જે આપેલા હોય. 1:4 હોય, 5:4 હોય, ગમે તે હોય. તેનો પાછળ x મૂકીને બતાવી દેવાનું. તો આશા માટે પહેલું હતું તો 2x લખ્યા, રિંકુ માટે બીજું હતું તો 3x લખ્યા. બંનેનો સરવાળો કરો એટલે 5x મળે. જે આપણે હતી કુલ રકમ હતી. કુલ રકમ વડે ભાગાકારને સાદુરૂપ આલી એટલે આપણને x ની કિંમત મળી જાય. x ની કિંમત જે મળી એ x જો હોય તો એની વેલ્યુ મૂકી. પણ 2 જોડે x હતા તો ત્યાં મૂકી, 3 જોડે x હતા તો 3 જોડે 16. બરાબર. એવી રીતે હવે અહીંયા 15, 10, 8, 12 પ્રમાણમાં છે કે નહીં તે જણાવો. તો પહેલા બે નો લેવાના. 15 ભાગ્યા 10. 5 ગુણ્યા 3. 5 ગુણ્યા 2. 5 5 ગયા તો કેટલું આવી જાય? 3 2. બરાબર. આનો મતલબ શું થાય? આટલે એક પૂરું, આટલે બીજું ચાલુ. વાયકનું આવ્યું 8 ભાગ્યા 12. 4 ગુણ્યા 2. 4 ગુણ્યા 3. 4 4 જતા તો કેટલા આયા? 2/3. તો શું આ અને આ બંને પ્રમાણમાં છે? પ્રમાણમાં ક્યારે હોય? તો એકમ 3/2 હોય તો આટલા પણ કેટલા હોવા જોઈએ? 3/2 હોવા જોઈએ. પણ એવા થતા નહીં. માટે આર્યુ શ્રમ પ્રમાણમાં છે અથવા તો પ્રમાણમાં છે. આપણે હવે વાક્ય લખી દેવું પડે. 15, 10, 8 અને 12 પ્રમાણમાં નથી. બરાબર. ચલો હવે 8. ચોકલેટના 7 ડબ્બાની કિંમત ₹280 છે.
તો ચલો 7 ડબ્બાની કિંમત બરાબર 280 રૂપિયા. તો ચોકલેટના 4 ડબ્બાની કિંમત કેટલી થશે? તો જો 7 ડબ્બા પછી એક ડબ્બાની કિંમત મળે. હા, તો એકન એક ડબ્બાની કિંમત શોધવા કરવું પડે. જેટલા રૂપિયા આપેલા હોય એના ભાગે કુલ ડબ્બા કરી દો. કેટલા ડબ્બા હતા? 7. તો એના ભાગે 7 કરી દો. તો 7 ગુણ્યા 4, 7 ચોક 28 ફૂટ મૂકી દીધી. જે 7 જતા રહ્યા તો કેટલા રૂપિયા થઈ? 40 રૂપિયા. તો એક ડબ્બાની કિંમત કેટલી મળી મને? 40 રૂપિયા. હવે મારે કેટલા ડબ્બાની શોધવાની છે? 4 ડબ્બાની. તો એક લખીશ ચોકલેટના 4 ડબ્બાની કિંમત બરાબર 4 ગુણ્યા 40, 160 રૂપિયા. તો ચોકલેટના 4 ડબ્બાની કિંમત કેટલા રૂપિયા થાય? 160 રૂપિયા. આટલા આપણે ભાગાકાર કર્યા, આટલા આપણે ગુણાકાર કર્યા. એનું કારણ શું? તો અહીંયા જે ડબ્બા આપેલા હતા એનાથી ઓછા ડબ્બાની કિંમત શોધવાની. તો શું આવે? ભાગાકાર. પણ જેટલા ડબ્બા આપ્યા હતા એનાથી વધારે ડબ્બાની કિંમત શોધવાની થાય તો શું આવે? ગુણાકાર કરવો પડે. બરાબર? તો અહીંયા આપણું પેપર સંપૂર્ણ રીતે પૂરું થાય છે. મને વિશ્વાસ છે કે તમે મારા આ પેપરનું સોલ્યુશન જોઈ તમે આ પ્રમાણેની તૈયારી કરી તમે પેપરના અંદર 80 માંથી સારા એવા ગુણ મેળવી શકો.